શું મિત્રો તમારે પણ યુટ્યુબમાં વ્યૂઝ નથી આવતા કે પછી ઓછા વ્યૂઝ આવે છે? તો કાંઈ વાંધો નહીં, હું તમને આ વિડીયોમાં પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપીશ અને 3 સેટિંગ પણ કહીશ. 3 સેટિંગ કરવાથી તમારે યુટ્યુબમાં વ્યૂઝ પણ સારા આવશે અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર પણ સારા આવશે. હું તમને આ 3 સેટિંગ કહું એની પહેલાં તમારે જો કામ કરવાનું છે, આ વિડીયો સારો લાગે તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, જેના કારણે અમારી વિડીયોની પહેલી નોટિફિકેશન તમને જરૂરથી મળે. તો આ વિડીયોને વધારે લાંબો ન કરતા તો ચાલશું આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. પહેલાં તો તમારે તમારા ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે અને ત્યાં જઈને YT સ્ટુડિયો લખવાનું છે, સર્ચ કરવાનું છે અને ત્યાર પછી લોગિન કરવાનું છે YT સ્ટુડિયોને. YT સ્ટુડિયોમાં આવ્યા પછી તમારે નીચે સેટિંગનું ઓપ્શન બતાવે છે, ત્યાં સેટિંગના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. સેટિંગના ઓપ્શનમાં ક્લિક કર્યા પછી તમારે જવાનું છે ચેનલમાં. ચેનલમાં આવ્યા પછી તમારે તમારી જ્યાં રહેતા હોય ત્યાંની કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. કન્ટ્રી સિલેક્ટ થઈ ગયા પછી તમારે નીચે કી આપી દેવાનું છે, જેમ કે તમારી યુટ્યુબના જે બ્લોગ બનાવતા હોય તો બ્લોગ અને કોઈ પણ વિડીયોનું નામ આપી દેવાનું છે તમારી ચેનલનું. જેમ કે હું જો અહીં આપું છું યશ યુટ્યુબ શોર્ટ વિડીયો, એવો બધા નામ આપી દેવાના છે. તમારે તમારું ટાઇટલમાં જો નામ જોતું હોય તો તમારે યુટ્યુબનું નામ આપી દેવાનું છે. અને આ વિડીયો જરાક પણ સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે કદાચ બ્લોગ બનાવતા હોય તો બ્લોગ લખી નાખવાનું છે અને શોર્ટ વિડીયો મૂકતા હોય તો ડેઈલી શોર્ટ વિડીયો એવો ટાઇટલ નાખી દેવાના કીવર્ડ. અને કીવર્ડ એક જ વર્ડ નાખવાના, જેના કારણે બીજી વાર બદલાવાના નહીં કીવર્ડ. અને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ પહેલું સ્ટેપ થઈ ગયું તમારું. ફરીવાર તમારે YT સ્ટુડિયોમાં આવી જવાનું છે અને નીચે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જઈને પછી ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. ચેનલ ઉપર આવ્યા પછી બીજામાં જવાનું એડવાન્સ સેટિંગમાં. અને એડવાન્સ સેટિંગમાં જઈને અહીંયા તમારે નો લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, બીજું ઓપ્શન. અને પછી નીચે આવી જવાનું છે. બીજું બધું તો બરાબર છે અને પછી સેવ કરી દેવાનું છે. આ તમારું બીજું સ્ટેપ કમ્પ્લીટ. ફરીવાર તમારે YT સ્ટુડિયો ઓપન કરી લેવાનું છે અને YT સ્ટુડિયોમાં સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં આવ્યા પછી ચેનલમાં જવાનું છે અને ચેનલમાં આવ્યા પછી ત્રીજામાં જવાનું છે અને તેના 3 ઓપ્શન અનેબલ ન હોય તો તેને અનેબલ કરવા માટે અનેબલ કરવાના છે. બીજા સ્ટેપમાં તમારે મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરવાનું આવશે, જેમાં મોબાઈલ નંબર નાખીને અને તેમાં વેરિફિકેશન કરવાનું રહેશે. અને ત્રીજામાં ઈમેલ દ્વારા ઈમેલથી વેરિફિકેશન કરવાનું આવશે. ઈમેલમાં તમારે એક કોડ આવશે ને કોડ નાખ્યા પછી તમારે એ ઈમેલમાં જઈને તમારું ફેસ દેખાવાનું છે અને તે 3 ઇનેબલ થઈ જાય પછી આ રીતે આવશે. અને મેં આ વિડીયોમાં 3 સેટિંગ તમને કહી દીધા છે અને 3 સેટિંગમાં જો કાંઈ ના સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને જો આ વિડીયો જરાક પણ સારો લાગે તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.